હેલો એવરીવન. પેશન્ટ અમને આવીને એવું પૂછે છે કે મેડમ અમે કેલ્શિયમ ટેબ્લેટ્સ લેવાનું હવે સ્ટાર્ટ કરીએ તો અમારા દાંત એકદમ સ્ટ્રોંગ થઈ જાય ને પછી તો એમાં સડો ના થાય ને. સો ફ્રેન્ડ્સ, ડુ યુ નો વોટ, કેલ્શિયમનું મેક્સિમમ ઇમ્પોર્ટન્સ દાંતની સ્ટ્રેન્થ માટે ત્યારે છે કે જ્યારે દાંત બની રહ્યા છે, એનું ફોર્મેશન થઈ રહ્યું છે. નો ડાઉટ ફોર્મેશન થઈ ગયા પછી અત્યારે મારા અને તમારા દાંત માટે કેલ્શિયમ જરૂરી છે, પણ એનાથી એવું નથી થવાનું કે તમારા દાંત એકદમ જ સ્ટ્રોંગ થઈ જશે. યુ હેવ ટુ મેન્ટેન યોર હાઇજીન, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દાંત બની ગયા પછી કેલ્શિયમ કઈ રીતે દાંતને સ્ટ્રોંગ રાખવામાં મદદરૂપ થાય છે? નંબર 1, કેલ્શિયમ રીચ ડાયટ તમે લેશો તો તમારું જે સલાઈવા છે, જે લાળ છે, એની અંદર અમુક ફેક્ટર્સ એવા પ્રોડ્યુસ થશે કે જે તમારા ઇનેમલને પ્રોટેક્ટ કરશે, નવો સડો થાય એની સામે રક્ષણ કરવા માટે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ કેલ્શિયમ રીચ ડાયટ વિચ પ્રોટેક્ટ્સ યોર ટીથ અગેન્સ્ટ કેવિટી. સેકન્ડ, કેલ્શિયમ રીચ ડાયટથી તમારું લાળ જે છે એની પીએચ બેલેન્સ થશે. આપણા ઓરલ કેવિટીની અંદર એક પીએચ હોય જે બેલેન્સ થાય એટલે એ બહુ એસિડિક ના થઈ જાય ને એનાથી દાંતનો ઘસારો અટકી જાય, જે ઇનેમલનું ઇરોઝન અને એટ્રીઝન થાય છે એ અટકી જશે, એટલે તમારા દાંત એ રીતે પણ પ્રોટેક્ટ થશે. સો ઇટ ઇઝ નોટ ધેટ કે હવે કેલ્શિયમ લેવું જરૂરી નથી. નો ડાઉટ કેલ્શિયમ રીચ ડાયટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, but by taking that or by taking calcium supplements you cannot strengthen the tooth, but you can protect your teeth against cavities. Thank you.